हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 ની અંદર મિત્રો આપણે છેલ્લે મેગ્નેટાઇઝેશન નામના ટોપિકની ચર્ચા કરેલી છે। મેગ્નેટાઇઝેશનનો મેગ્નેટિક તીવ્રતા સાથેનો સંબંધ જોયો, પછી H ઇઝ ઇક્વલ ટુ સ્કાયમ ઇન્ટુ M ઇઝ ઇક્વલ ટુ સ્કાયમ ઇન્ટુ H પરથી આપણે છેલ્લું સૂત્ર B બરાબર μ0 μr ઇન્ટુ H આવું સૂત્રને જોયું છે મેં। મિત્રો આપણે નોર્મલી ચેપ્ટરની અંદર અત્યારે 2020-21ની ગાઈડલાઈન પ્રમાણે પદાર્થના ચુંબકીય જે દ્રવ્યો છે, દ્રવ્યોના પ્રકાર ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક એ આપણા અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલ છે, પરંતુ એના વિશે કેટલીક બેઝિક માહિતી તમારે જાણવી જરૂરી છે। એટલે આપણે અત્યારે જે પહેલો ટોપિક લેવાનો છે એ તમારા પરીક્ષાના હેતુ માટે નથી, બોર્ડની પરીક્ષાના હેતુ માટે, પરંતુ તમારે એને ધ્યાનમાં રાખવાનો છે અને એને સંબંધિત આપણે છેલ્લો ટોપિક પાછો એ સિલેબસમાં છે જેને આપણે ધ્યાનમાં લેવાનો છે। તો અત્યારે મારે વાત કરવી છે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મોની। આજનો આપણો મુખ્ય ટોપિક છે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો। ત્રણ પ્રકાર હું એના પાડીશ અને ત્રણ પ્રકારે મારે એને એના કેટલાક સામાન્ય તફાવતના જે મુદ્દા છે એનાથી એને સમજવાનો પ્રયત્ન કરવો છે આપણે। ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તેની વર્તણૂકને આધારે ત્રણ પ્રકાર પાડી શકાય: ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરામેગ્નેટિક પદાર્થ। ચલો ત્રણેયને કમ્પેરિઝન પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ। ડાયામેગ્નેટિક પદાર્થ, સૌથી પહેલું લઈએ ડાયામેગ્નેટિક પદાર્થ। ડાયામેગ્નેટિક એટલે સોનું, ચાંદી, તાંબુ આ બધા ડાયામેગ્નેટિક પદાર્થ છે। સૌથી પહેલો મુદ્દો આપણે ધ્યાનમાં રાખશું ડાયામેગ્નેટિક પદાર્થ માટે, અથવા ડાયામેગ્નેટિઝમ કહેવાય એને। ડાયામેગ્નેટિક પદાર્થો માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી સ્કાયમનું મૂલ્ય ઋણ હોય છે। બીજું, પહેલો ડિફરન્સ લીધો આપણે, ડાયામેગ્નેટિક પદાર્થો માટે સ્કાયમનું મૂલ્ય ઋણ હોય છે, જે આગળ આપણે જોઈ ગયા છીએ। ડાયામેગ્નેટિક પદાર્થો ના પરમાણુઓ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નથી, એટલે તેઓ કાયમી ચુંબકીય ચાક માત્રા કહેવાય એને ગુજરાતીમાં, એટલે કે મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નથી। એક એવા પદાર્થ કે જેના માટે ચુંબકીય સસેપ્ટેબિલિટીનું મૂલ્ય ઋણ છે તેને ડાયામેગ્નેટિક કહેવાય। ડાયામેગ્નેટિક પદાર્થો કાયમી ચુંબકીય ચાક માત્રા એટલે એની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ન હોય, તેમાં પ્રેરિત કરી શકાય એનું મેગ્નેટાઇઝેશન કરીને। ત્રીજો સામાન્ય મુદ્દો લઈએ, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તેની અંદર મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય છે। શોર્ટમાં લખશું આપણે, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તેમાં પરિણામી મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય છે। એના પછી વાત કરીએ, હજી એમાં જ તે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આવા પદાર્થોને મૂકતા પ્રબળ ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે। બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આ પદાર્થને મૂકતા
તેઓ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. સામાન્ય રીતે ડાયમેગ્નેટિક પદાર્થ જો આપણે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો તે ક્ષેત્ર રેખાઓને દૂર ધકેલે છે. બાહ્ય ક્ષેત્રમાં મુકતા આ પદાર્થને તેઓ પ્રબળથી નિર્બળ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે અને ક્ષેત્ર રેખાઓને પોતાનાથી દૂર ધકેલે છે. આવા ગુણધર્મ છે પદાર્થના. બહુ વધારે ડિટેલ થિયરી સ્વરૂપ નથી જોવાનું મારે એમાં. સુપર કંડક્ટરની વાત કરીએ આપણે. ડાયમેગ્નેટિક સસેપ્ટિબિલિટી સ્કાયમ ઇઝ ઇક્વલ ટુ -1 અને μr 0 હોય છે સુપર કંડક્ટરમાં. મિઝનર અસર કહેવાય ને. એ એક મુદ્દો અહીંયા મારે દર્શાવવો છે. સુપર કંડક્ટર કોને કહેવાય? તો પહેલી વાત અવરોધ શૂન્ય. સ્કાયમ -1 અને μr 0 આ ત્રણેય લાક્ષણિકતા હોય સુપર કંડક્ટરમાં. μr 0 સ્કાયમ -1. સુપર કંડક્ટરમાં જોવા મળતી અસર ક્ષેત્ર રેખાઓને સંપૂર્ણ બહાર ધકેલી દે છે. આ અસરને મિઝનર અસર કહે છે. એનો શોધક છે મિઝનર. એના નામ પરથી આપણે મિઝનર અસર એવું કહી શકીએ છીએ. સોનું, ચાંદી, તાંબુ આ બધા ડાયમેગ્નેટિક પદાર્થો છે. એના ઉદાહરણ લેવા હોય અહીંયા ને અહીંયા છે. સોનું, ચાંદી, તાંબુ, સિલિકોન, બિસ્મથ વગેરે. આટલી શોર્ટ માહિતી આપણે ડાયમેગ્નેટિક પદાર્થો માટે ધ્યાનમાં લઈશું. પરીક્ષાના હેતુ માટે નથી. પરંતુ ડાયમેગ્નેટિક પદાર્થ કેવો હોય તો કે એની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય. બીજું, તેઓ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવતા નથી. એના અણુની અંદર ચુંબકીય ચાક માત્રા ન હોય એટલે પરિણામી ચાક માત્રા શૂન્ય હોય. જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકો ત્યારે એમાં પ્રેરિત થાય અને ક્ષેત્રની દિશામાં ગોઠવાય. પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે અને ક્ષેત્ર રેખાને પોતાનાથી દૂર ધકેલે છે. એટલે પોતાની સસેપ્ટિબિલિટી જ ઋણ છે. એટલે એ ચુંબકત્વને પોતાનામાં સસેપ્ટ કરવાનો ગુણધર્મ ઓછો છે એમાં. એટલે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ છે. સુપર કંડક્ટર ડાયમેગ્નેટિક પદાર્થ છે જેનો અવરોધ શૂન્ય હોય, સ્કાયમ -1 હોય, μr 0 હોય. એ ક્ષેત્ર રેખાઓને સંપૂર્ણ બહાર ધકેલી દે છે. એટલે સુપર કંડક્ટરમાં જોવા મળતી આ અસર એને એના શોધકના નામ પરથી મિઝનર અસર પણ કહે છે. બીજા દ્રવ્યની વાત કરીએ મિત્રો, એ છે પેરામેગ્નેટિક. પદાર્થો. પેરામેગ્નેટિકનું મિત્રો ઉદાહરણ જોવા હોય એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ વગેરે. આ બધા જે પદાર્થો છે એ પદાર્થો
પેરામેગ્નેટિક પદાર્થો છે. ચલો સરખામણીના પોઈન્ટ ઓફ વ્યૂ જોતા જઈએ તો પેરામેગ્નેટિક પદાર્થ માટે સ્કાયમનું મૂલ્ય ધન હોય છે. પેરામેગ્નેટિક પદાર્થો માટે ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ધન હોય છે. ચલો બીજી વાત કરીએ. તેઓ કાયમી ચુંબકીય ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે. આ ધરાવતા નથી, આ ધરાવે છે, પરંતુ અસ્તવ્યસ્ત હોવાને કારણે પરિણામી ચાકમાત્રા શૂન્ય હોય છે. તેઓ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે, પરંતુ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોવાને લીધે પરિણામી ચુંબકીય ચાકમાત્રા અથવા ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. પરિણામી શૂન્ય હોય. ચુંબકીય ડાયપોલ હોય પણ ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય એટલે એમાં પરિણામી ચુંબકીય ડાયપોલ શૂન્ય હોય. આગળ બાહ્ય ક્ષેત્રમાં મૂકતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે, જે ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. આની જેમ જ કમ્પેરેટિવ એનાલિસિસ લઈએ બંનેની એટલે એક જેવું જ મળે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થ નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે. આના કરતાં વિરુદ્ધ બાહ્ય ક્ષેત્રમાં અથવા બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આવા પદાર્થો નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. સામાન્ય રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની તરફ આકર્ષશે મિત્રો, એટલે પેરામેગ્નેટિક પદાર્થ મેગ્નેટાઇઝ થશે. પેરામેગ્નેટિક પદાર્થ મેગ્નેટાઇઝેશન થશે. જેવી રીતે મિત્રો આપણે આમાં સુપર કંડક્ટરની વાત કરેલી છે, એવી રીતે મારે પેરામેગ્નેટિકની અંદર છેલ્લે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની વાત કરવી છે. જ્યારે બધા જ અણુઓની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બધા અણુઓની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે, અને જ્યારે તે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે ત્યારે એમ મ્યુ આર અને સ્કાય એમ મહત્તમ બને. મેગ્નેટાઇઝેશન મહત્તમ બનશે. આ ઘટનાને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહે છે.
એટલે આમાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની ઘટના જોવા મળે. તો આ પ્રમાણે મિત્રો આપણે પેરામેગ્નેટિક પદાર્થોમાં આટલા મુદ્દાઓને ધ્યાનમાં લઈશું. તે જ પ્રમાણે સરખામણીમાં ત્રીજું છે ફેરોમેગ્નેટિક પદાર્થ, જેમાંથી કાયમી ચુંબકો બને. પરમનન્ટ મેગ્નેટ બનાવવું હોય ને મિત્રો, તો એ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી આપણે કાયમી ચુંબકો બનાવી શકાય. ફેરોમેગ્નેટિક પદાર્થના મિત્રો ઉદાહરણ જોઈએ. લોખંડ છે, કોબાલ્ટ છે, નિકલ છે. વગેરે, જેમાંથી કાયમી ચુંબકો બનાવવામાં આવે છે. એ બધા પદાર્થો ફેરોમેગ્નેટિક પદાર્થો માટે પણ સ્કાયમનું મૂલ્ય ડબલ ગ્રેટર દેન 1 હોય. સ્કાયમનું મૂલ્ય ડબલ ગ્રેટર દેન 1 હોય એટલે એની ચુંબકીય સસેપ્ટિબિલિટી બહુ જ સારી હોય. આવા પદાર્થોને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા તેઓ પ્રબળ ચુંબકત્વ ધરાવે છે. કમ્પેરિઝન પોઈન્ટ ઓફ વ્યૂ લખીએ તો તેઓ કાયમી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. અને નિશ્ચિત વિસ્તારમાં તેમની મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા જુદી જુદી દિશાઓમાં હોય છે. ફેરોમેગ્નેટિક પદાર્થની આકૃતિ મિત્રો તમે ટેક્સ્ટબુકમાં જોઈજો. અલગ 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 નિશ્ચિત વિસ્તારમાં આપણને પરિણામી મેગ્નેટિક મોમેન્ટ હોય. બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીની વાત કરું છું. એ જે નિશ્ચિત વિસ્તાર છે ને એને ડોમેન કહેવાય. આ નિશ્ચિત વિસ્તારને ડોમેઇન કહે છે. આ નિશ્ચિત વિસ્તારને શું કહેવાય? ડોમેઇન કહેવાય. અલગ અલગ ડોમેઇનમાં પરિણામી ચુંબકીય ચાકમાત્રા અલગ અલગ હોય છે. આ ડોમેઇન 1 mm ક્રમની સાઇઝનું હોય છે ને એમાં 1011 પરમાણુઓ ધરાવે છે. આ જે ડોમેઇન છે એક mm ક્રમનું હોય છે અને પ્રત્યેક ડોમેઇન 1011 પરમાણુઓ ધરાવે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા આવા પદાર્થોનું મેગ્નેટાઇઝેશન થાય છે. બાહ્ય ક્ષેત્રમાં મૂકતા તેનું મેગ્નેટાઇઝેશન થાય છે અને નિર્બળથી પ્રબળ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. ફેરોમેગ્નેટિક પદાર્થ એના મિત્રો આપણે 2 પાર્ટ પાડી શકીએ માત્ર જાણકારી માટે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ જેની મદદથી આપણે ચુંબક મેળવી શકીએ છીએ એ છે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. કાયમી ચુંબકત્વ હોય. એલ્નિકા નામની મિશ્ર ધાતુ સામાન્ય રીતે ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા જો પદાર્થ પોતે ચુંબકત્વ જાળવી શકતો હોય તો એવા પદાર્થને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. 2 પ્રકાર. પહેલો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. બીજું છે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. બાહ્ય ક્ષેત્ર દૂર કરતા, એના વિશે ડિટેલમાં નથી લખતો, બાહ્ય ક્ષેત્ર દૂર કરતા પદાર્થમાં જો ચુંબકત્વ જળવાઈ રહેતું હોય તો એને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. ઉદાહરણ તરીકે
એલ્નિકા નામની મિશ્ર ધાતુ, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ, ઉદાહરણ તરીકે નરમ લોખંડ. સોફ્ટ કોને કહેવાય? તો કે બાહ્ય ક્ષેત્ર દૂર કરતા પદાર્થની અંદર ચુંબકત્વ જળવાતું ન હોય, ચુંબકત્વ જળવાતું ન હોય તો એ સોફ્ટ ફેરોમેગ્નેટિક, અને ચુંબકત્વ જળવાતું હોય તો હાર્ડ ફેરોમેગ્નેટિક. વ્યવહારિક ઉપયોગિતા માટે મિત્રો જે ચુંબક બનાવવામાં આવે છે, કૃત્રિમ ચુંબકો જેને આપણે કહીશું, એ કૃત્રિમ ચુંબકો બધા ફેરોમેગ્નેટિક પદાર્થની અંદરથી બનાવવામાં આવે છે. નોર્મલી આ દ્રવ્યના 3 ગુણધર્મ છે કે આ ચુંબકત્વ એક્સેપ્ટ કરતું નથી, સ્કાયમ ઋણ છે, સ્કાયમ ઋણ છે. એટલે ચુંબક પ્રત્યે સોનું આકર્ષાય નહીં, ચાંદી આકર્ષાય નહીં, તાંબુ આકર્ષાય નહીં, એવા પદાર્થો એને ડાયમેગ્નેટિક પદાર્થ કહેવાય. પેરામેગ્નેટિક આનું નબળું ચુંબકત્વ હોય, ચુંબકત્વ કેવું હોય? ટેમ્પરરી હોય એની અંદર. જ્યારે લોખંડ, કોબાલ્ટ, નિકલ આ બધામાંથી કાયમી ચુંબકો બનાવી શકાય, પરમેનન્ટ મેગ્નેટ બનાવી શકાય આમાંથી. તો આ પ્રમાણે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો માટે મિત્રો હાલ પૂરતું 2020-21 પૂરતું જ આ જે ટોપિક છે એને બોર્ડની પરીક્ષાના ઉપયોગિતા માટે લેવાનો નથી, પરંતુ જાણકારી માટે તો તમારે આને ધ્યાનમાં રાખવાનો જ છે. ચલો આગળ વાત કરીએ મિત્રો. ચેપ્ટરના છેલ્લા ટોપિક તરફ વચ્ચે એક હિસ્ટેરેસિસ લૂપ BH વક્રની માહિતી આપી છે. મેં કીધું એમ હાલ પૂરતું સિલેબસમાં નથી એટલે આપણે વધારે એમાં ડિટેલમાં જતા નથી, છતાં પણ મેં તમને ડિટેલમાં આ ત્રણેય પદાર્થોના ગુણધર્મો વિશેની વાત કરેલી છે. તમારે અત્યારે મિત્રો લખવાનું છે, જ્યારે વાંચવા બેસો ત્યારે એને ધ્યાનમાં રાખવાનું છે. માત્ર પરીક્ષાના હેતુ માટે નથી, પરંતુ આગળ જતાં ફર્ધર સ્ટડીમાં તમારે આનું મહત્ત્વ વધારે છે, એટલે એ પ્રમાણે એને ધ્યાનમાં લેશો. ચલો વાત કરવી છે મારે હવે કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકોની, જે ચેપ્ટરનો થિયરિટિકલ છેલ્લો ટોપિક છે. કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો. ચલો કાયમી ચુંબકો કોને કહેવાય? પહેલી વાત કરીએ, પહેલી રજૂઆત જોઈએ એમાં. કાયમી ચુંબકોની જે પદાર્થો ઓરડાના તાપમાને, જે પદાર્થો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખતા હોય, ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખતા હોય ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખવો એટલે કે લાંબા સમય સુધી પોતાનામાં ચુંબકત્વ જાળવી રાખવું. એનો મતલબ શું થાય? લાંબા સમય સુધી પોતાનામાં ચુંબકત્વ જાળવી રાખવું, તેને કાયમી ચુંબકો કહેવાય. પરમેનન્ટ મેગ્નેટ કાયમી ચુંબકો કહે છે. આ પહેલો ટોપિક છે. ચલો એક બે મુદ્દા હજી જોઈએ. ભાઈ કાયમી ચુંબક કેવી રીતે બનાવવું? કાયમી ચુંબક બનાવવાની રીત.
કાયમી ચુંબક બનાવવાની રીત. પહેલો મુદ્દો જોઈએ એમાં. કોઈ લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખીને સતત ઠપકારીએ તો કાયમી ચુંબક બને. એક લોખંડનો સળિયો લેવાનો, ઉત્તર દક્ષિણ દિશામાં એને પકડી રાખવાનો અને એના બંને છેડાઓને સતત ઠપકારવાના. આ જૂની પદ્ધતિ છે, શરૂઆતની બેઝિક પદ્ધતિ છે કે ઠપકારીને આપણે ચુંબકો બનાવતા હતા, ચુંબકો તૈયાર કરતા હતા, ત્યારની પદ્ધતિ છે. કોઈ લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખીને સતત ઠપકારીએ તો ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખીને સતત ઠપકારીએ તો કાયમી ચુંબક બને છે. આ જૂની પદ્ધતિ. બીજું, લોખંડના ટુકડાને પકડીને એક છેડા પર ગજિયા ચુંબકને એક જ દિશામાં સતત ઘસીએ તો પણ આપણને કાયમી ચુંબક મળે છે. કોઈ એક જ દિશામાં ઘસતા એટલે આપણે NS ડાયરેક્શનમાં એને ઘસતા જઈએ એટલે ચુંબકને લોખંડ સાથે ઘસતા. આ પ્રયોગ તમે ઘરે જાતે કરી શકો છો. કોઈ એક ચુંબક લેવાનું, પાતળી સોયને એની સાથે ઘસવાની, પછી એ સોયને તમે બીજા લોખંડ સાથે જકડો અથવા અડાડો ત્યારે એ સોય એ લોખંડ સાથે ચોંટી જશે. કારણ કે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાણી હશે અને ક્ષેત્ર રેખાઓ સાંકળવાને કારણે એની અંદર ચુંબકત્વ પ્રેરિત થયું હશે, એટલે કે સોયનું મેગ્નેટાઇઝેશન થયું હશે. કોઈ લોખંડના ટુકડાને પકડી રાખીને તેની સાથે કોઈ લોખંડના ટુકડાને પકડી રાખીને તેની સાથે તેના એક છેડા પર ગજિયા ચુંબકને એક જ દિશામાં ઘસતા, કોઈ એક જ દિશામાં આપણે સતત ઘસીએ તો આ લોખંડનો ટુકડો કાયમી ચુંબક બને છે. કાયમી ચુંબક બને છે. અને છેલ્લું હમણાં આપણે જોયું એમ કે કોઈ પ્રવાધારિત સોલેનોઇડમાં લોખંડના સળિયાને મૂકતા તેનું મેગ્નેટાઇઝેશન થાય છે અને કાયમી ચુંબક બને છે. કોઈ પ્રવાધારિત સોલેનોઇડમાં લોખંડના સળિયાને મૂકતા તેનું મેગ્નેટાઇઝેશન થાય છે અને સળિયો કાયમી ચુંબક બને છે. આ થઈ ગઈ વાત મિત્રો કાયમી ચુંબકોની અને એને બનાવવાની રીતની. કાયમી ચુંબકો માટે આપણે હંમેશા આટલી વસ્તુને ધ્યાનમાં લઈશું. આગળ આપણે જોયું એમ કાયમી ચુંબક બનાવવા માટે એલ્નિકો નામની મિશ્ર ધાતુ આપણે વાપરીએ છીએ. કોબાલ્ટ સ્ટીલ વાપરી શકાય, ટિકોનાલ વાપરી શકાય. લખીએ આપણે કાયમી ચુંબકો બનાવવા માટે એલ્નિકો, પછી
કોબાલ્ટ સ્ટીલ, ટિકોનાલ, કોબાલ્ટ સ્ટીલ, ટિકોનાલ જેવી ધાતુઓ વપરાય છે. ચલો, બધી જ માહિતી કાયમી ચુંબકોની આની અંદર આવી જાય છે. વિદ્યુત ચુંબકોની અમે વાત કરીએ. બીજો મુદ્દો છે આમાં. જે ચુંબક વિદ્યુત પર આધારિત હોય, જે ચુંબકો વિદ્યુત પર આધારિત હોય, સામાન્ય રીતે સોલેનોઇડમાં નરમ લોખંડના સળિયાને મૂકીને પ્રવાહ પસાર કરતા સળિયાનું ચુંબકત્વ વધી જાય છે. જ્યારે પ્રવાહ શૂન્ય કરીએ ત્યારે ચુંબકત્વ પણ શૂન્ય થઈ જાય છે. એવા પ્રકારનું ચુંબક કે જે ટેમ્પરરી ચુંબકત્વ ધારણ કરે, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી વિદ્યુત ચુંબકો બને છે. પ્રવાહધારિત સોલેનોઇડમાં નરમ લોખંડના સળિયાને મૂકતા સળિયાનું ચુંબકત્વ ઘણું વધી જાય છે. સળિયાનું ચુંબકત્વ ઘણું વધી જાય છે. પરંતુ જ્યારે પ્રવાહ શૂન્ય કરીએ ત્યારે આની ખાસિયત શું વિદ્યુત ચુંબકોની? પ્રવાહ શૂન્ય કરી નાખો તો ચુંબકત્વ શૂન્ય થઈ જાય. જ્યારે પ્રવાહ શૂન્ય કરીએ ત્યારે તેનું ચુંબકત્વ પણ શૂન્ય થઈ જાય છે. ટકી ન રહે, જાળવી ન શકે. કાયમી ચુંબકો પોતાનામાં ચુંબકત્વ જાળવી શકે, જ્યારે વિદ્યુત ચુંબકો પોતાનામાં ચુંબકત્વ જાળવી શકે નહીં. વિદ્યુત ચુંબકો વિદ્યુત બેલ, લાઉડ સ્પીકર, ટેલિફોન એમાં વપરાય. એના ઉપયોગો જોઈએ તો વિદ્યુત ચુંબકો વિદ્યુત બેલમાં, લાઉડ સ્પીકરમાં અને ટેલિફોનમાં વપરાય છે. લાઉડ સ્પીકરમાં તમે જાણો જ છો કે આપણે જે મોટા સ્પીકર વગાડીએ છીએ એમાં પાછળ મેગ્નેટ હોય છે, મેગ્નેટની સાથે ઓલું વૂફર સેટ કરેલું હોય છે, જેમાંથી અવાજ પ્રોડ્યુસ થતો હોય છે. વિદ્યુત બેલ છે, રિલે સિસ્ટમ ફિટ કરેલી હોય, ઇલેક્ટ્રિક બેલ ઘરમાં આપણે જે ડોર બેલ વગાડીએ છીએ, અને ટેલિફોનિક સિસ્ટમની અંદર એનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટ્સ ક્રેનમાં એનો ઉપયોગ થાય છે. તો આ પ્રમાણે તેનો ઉપયોગ થાય છે. તો આ છે મિત્રો તમારા ચેપ્ટરની છેલ્લી થિયરી. આ થિયરી તમારા સિલેબસમાં છે એટલે આને તમારે થિયરી સ્વરૂપમાં ધ્યાનમાં લેવાની છે. કાયમી ચુંબકો કેવી રીતે બનાવી શકાય, એના પછી વિદ્યુત ચુંબકોની વાત છે ને, વિદ્યુત ચુંબકોના ઉપયોગની આપણે વાત કરી છે. આ છે તમારું ચેપ્ટરની છેલ્લી થિયરી. એટલે ચેપ્ટર એકદમ રસપ્રદ છે. સ્ટેપ બાય સ્ટેપ તમારે એને યાદ રાખતું જવાનું છે, સમજતું જવાનું છે. સમજવા માટે, એનાલિસિસ કરવા માટે બહુ સારું ચેપ્ટર છે. ચુંબકત્વ વિશેનો ખ્યાલ સૌથી વધારે આમાં મળે છે. ચલો, થિયરી જે જોઈ છે એને
આપણે વાત કરી પેલા કાયમી ચુંબકની. કોને કાયમી ચુંબક કહેવાય? તો કે જે પદાર્થો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી શકતા હોય એને કાયમી ચુંબક કહેવાય. લાંબા સમય સુધી પોતાનામાં ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી શકે એને આપણે કાયમી ચુંબકો કહીએ. કેવી રીતે બનાવી શકાય? તો બેઝિક પદ્ધતિ એવી હતી કે લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખીને સતત ઠપકારીએ તો કાયમી ચુંબક બને. બીજું, જકડી રાખીને ગજિયા ચુંબકને સળિયા સાથે ઘસીએ તો ગજિયા ચુંબકને સળિયા સાથે ઘસતા ગજિયા ચુંબકના ચુંબકત્વને કારણે, ચુંબકીય ક્ષેત્રને કારણે લોખંડનો ટુકડો પણ ચુંબકત્વ ધારણ કરે છે પોતાનામાં. અથવા કોઈ પ્રવાહધારિત સોલેનોઇડમાં લોખંડના સળિયાને મૂકતા એનું મેગ્નેટાઇઝેશન થાય અને એમાં કાયમી ચુંબકત્વ પ્રેરિત થાય. આ કાયમી ચુંબકો એલ્નિકો છે, કોબાલ્ટ સ્ટીલ છે, ટિકોનાલ છે, આવી ધાતુઓ કાયમી ચુંબકો બનાવવા માટે વપરાય છે. વિદ્યુત ચુંબકોની વાત કરીએ તો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ એક એવો પદાર્થ કે જેમાં વિદ્યુત પ્રવાહ બંધ કરતા એનું ચુંબકત્વ બંધ થઈ જાય અને વિદ્યુત પ્રવાહ ચાલુ કરતા ચુંબકત્વ 1000 ગણું, અનેક હજાર ગણું થઈ જાય એવો પદાર્થ. એમાંથી વિદ્યુત ચુંબકો બને. જેવું કે નરમ લોખંડ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. પ્રવાહધારિત સોલેનોઇડમાં નરમ લોખંડના સળિયાને મૂકતા એનું ચુંબકત્વ ઘણું વધી જાય છે. જ્યારે પ્રવાહ શૂન્ય કરીએ ત્યારે ચુંબકત્વ પણ શૂન્ય થઈ જાય છે. આવા વિદ્યુત ચુંબકો વિદ્યુત બેલ છે, લાઉડ સ્પીકર છે, ટેલિફોન છે, એની અંદર વપરાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટ ક્રેન કે જે હેવી વસ્તુઓને ઊંચકે છે, તમે જોવો છો કન્સ્ટ્રક્શન કામમાં સૌથી વધારે વપરાય છે ક્રેન. ક્યાંક કોઈ બસ, ડમ્ફર વગેરે વગેરે ફસાઈ ગયું હોય તો એને કાઢવા માટે આપણે ક્રેન બોલાવીએ છીએ. એની અંદર પણ વિદ્યુત ચુંબકો વપરાય છે. તો આ પ્રમાણે મિત્રો તમારા ચેપ્ટરની અંદર આપણે જે થિયરી પાર્ટ છે એ આટલો આપેલો છે. તમારે વ્યવસ્થિત એને યાદ રાખવાનો છે, સમજવાનો છે અને પછી જ થિયરીને લખવાની છે. નવી પેટર્ન 2020-21 માટે મિત્રો જે આપી છે એના સ્ટડીના ભાગરૂપે આપણને ચેપ્ટરના ઘણા બધા એક્ઝામ્પલને અત્યારે સ્કીપ કરેલા છે. એટલે જેટલા એક્ઝામ્પલ્સ ચેપ્ટરની અંદર આપણને અલોકેટ કરેલા છે તમારા પેપર પ્રેક્ટિસ માટેના, એ એક્ઝામ્પલ્સને આપણે હવે પછીના લેક્ચરની અંદર ચર્ચામાં જોઈશું. જેટલા રિમેનિંગ છે એટલાને. તો થિયરી વ્યવસ્થિત તૈયાર કરજો. હવે પછીની રજૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. સાથે સાથે મિત્રો એક નાનકડી વાત, BH વક્રની જો હું નાનકડી વાત કરું થિયરીમાં, અત્યારે પેટર્નમાં નથી. BH વક્રથી મને એક લૂપ મળે છે જેનું નામ છે હિસ્ટરેસિસ લૂપ. BH વક્ર હું દોરું તો મને આ પ્રમાણેની લૂપ મળે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય ને તો એની હિસ્ટરેસિસ લૂપ દેખીતી પહોળી હોય, એની સસેપ્ટિબિલિટી સારી હોય. એટલે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે એની સસેપ્ટિબિલિટી ઓછી હોય, એટલે હિસ્ટરેસિસ લૂપ દેખીતી સાંકડી હોય. એટલે કાયમી ચુંબકો માટે હિસ્ટરેસિસ લૂપ પહોળી હોય અને વિદ્યુત ચુંબકો માટે હિસ્ટરેસિસ લૂપ સાંકડી હોય. એટલે હિસ્ટરેસિસ લૂપ સંબંધિત પણ કેટલીક ચર્ચા તમને આપેલી છે ચેપ્ટરની અંદર. એનું પણ તમે થોડું ધ્યાન રાખજો. મેં કીધું એમ અત્યારે માત્ર જાણકારીના હેતુ માટે છે, એટલે જ આ મુદ્દાને મેં તમને અહીંયા સમજાયો છે. રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ક્રિએટ થાય છે આની અંદર, પણ હાલ પૂરતો આપણે ઉપયોગિતામાં નથી. એટલે આપણે થિયરી સ્વરૂપને ત્રણેય પ્રકારમાં જોઈ લીધા હતા. ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. એ પદાર્થોને એના ગુણધર્મોથી જોઈ લીધા છે. BH વક્ર સમજાવે છે જેમ જેમ ચુંબકીય તીવ્રતા વધારતા જાઓ એમાં પદાર્થમાં ચુંબકત્વ પ્રેરિત થતું જાય, પરંતુ ચુંબકીય તીવ્રતા ઘટાડતા એમાં ચુંબકત્વ જ શૂન્ય થતું નથી. એટલે વક્ર જ્યારે રિટેન થાય છે ત્યારે તમને કંઈક બીનું મૂલ્ય મળે છે રિટેન્ટિવિટી પાસે. થિયરીને એક વખત ટેક્સ્ટ બુકની અંદર ખાલી જોઈજો, જાણકારી માટે છે. એવી જ રીતે મને કોર્સિવિટી મળે જ્યારે હું ધીમે ધીમે નેગેટિવ બાજુથી તીવ્રતા વધારતો જાઉં ત્યારે. તો રિટેન્ટિવિટી અને કોર્સિવિટીના મૂલ્ય એ આધાર રાખે છે કે પદાર્થ કેટલો મેગ્નેટાઇઝ થશે. જેમ વધુ એમ પદાર્થનું મેગ્નેટિઝમ વધારે, જેમ ઓછું એમ મેગ્નેટિઝમ ઓછું.
તો મેગ્નેટિઝમ રિલેટેડ આટલી વાતને આપણે ધ્યાનમાં લઈશું. થેન્ક યુ.